ત્યાં ભગવાન બોલા ના ના હો દરજી કાકા, કોઈના પાસે મફતમાં કામ ન કરાવે, તમારું જે મૂલ્ય થતું હોય એ બોલો. ત્યારે એ સમયમાં જે 2 આના 4 પૈસા જે કઈ થતું હોય ભગવાને બધાને ગણ્યા અને આપી દીધા પૈસા. એ દરજીએ ખેસ હતું ને એમાં આવા જો આ લટકણીયા લગાડી દીધા. ભગવાનને 2 લટકણીયા લગાડી દીધા. એટલે ભગવાને જાતા જાતા દરજીને કીધું, દરજી કાકા તમને એટલું સરસ મજાનું તમે હૃદયથી કામ કરી આપ્યું, જાતા જાતા 2 આશીર્વાદ આપું? આપી દો, તમારી જેવી ઈચ્છા. દરજી કાકા પહેલો આશીર્વાદ એ છે કે અત્યારે આ દ્વાપર યુગના છેલ્લા 200 વર્ષમાં ભલે કે વસ્ત્ર છે એની કરતા એ લેસનો ભાવ ભલે ઓછો હોય, કે અત્યારે ભલે લેસની કઈ કિંમત ન હોય, બજારમાં આમથી આમ મળતો હોય, પણ 2026માં એ કાપડ કરતા લેસ છે એનો ભાવ વધુ હોય છે, મોંઘો થશે. કાપડ 500 નું છે, લેસ પાછો 1000 નો આવશે. બીજું વચન શું આપ્યું કે દરજી કાકા જીવો ત્યાં સુધી સીવો, ગમે એ અવસ્થા હોય સીવતા રહ્યો. આ ભગવાને આશીર્વાદ આપ્યા છે. બધાએ સારા વસ્ત્રો ધારણ કર્યા ને પાછા મિત્રો ને ભગવાન પાછી બજારમાં ચાલતા થયા. બજારમાં ચાલતા થયા બધા મથુરા વાસીઓ આવો ઉત્સવ ચાલે તો વસ્ત્ર તો બધાએ સારા પહેર્યા, પણ મથુરા વાસીઓ છે ને એકેના કપાળ સુના નથી, બધાના એ તિલક છે ને કોઈને ચંદન નું, કોઈને ભાલે ત્રિપુન કર્યું, કોઈ ચંદન લગાડ્યું. મિત્રો પાછા બોલ્યા, કાના બધી વસ્તુ ઠીક, પણ આપણા બધાના કપાળ હાવ સુના છે. ભગવાન આપણને ઉપદેશ આપે છે કે ગમે એટલા સારા વસ્ત્રો પહેરી લ્યો, ગમે એટલા શણગાર કરી લ્યો, પણ જો મસ્તક સૂનું હોય, ભાલે તિલક ન હોય, બધું નકામું છે. એ વાત તો તમારી સાચી છે. એક કામ કરી, આગળ જાય થઈ જાય બધું. આગળ ગયા તો એક વૃદ્ધ માં છે, એ જાતા હતા, હાથમાં એક હાથમાં લાકડી છે, એક હાથમાં પાત્ર છે, વાટકો છે, વાટકામાં ચંદન હતું અને કુબજા છે, એ જાતા હતા. કુબજા જાય છે ને એમાં ફરીથી બધાએ કુબજાને જોયા. બાલકૃષ્ણની મંડળી છે આખી, બાલકૃષ્ણની આખી મંડળી છે, કુબજાને ચારે બાજુથી પાછા ઘેરી લીધા. 3 અંગેથી વાંકા છે. પીઠનો ભાગ વાંકો પડી ગયો છે, ડાબો પગ વાંકો પડી ગયો છે, ડાબો પગ છે એ આમ થોડો નીચો છે, અને ગળેથી પણ વાંકા થઈ ગયા છે. આવું કુરૂપ હતું અને સાવ વૃદ્ધ થઈ ગયા. અને એની પાસે જઈને બધા મિત્રોએ ભગવાને આગ્રહ કર્યો કે હે માતા, તમે અમને બધાને ચંદન લગાડી દેશો? ભગવાને પ્રેમથી પૂછ્યું અને કુબજાને ભગવાન ઉપર સ્નેહ ભાવ આવ્યો, બધાને ચંદન લગાડી દીધા. ભગવાનને ચંદન લગાડી દીધું, તિલક કરી દીધું, અને ભગવાનને પ્રેમથી તિલક કરી દીધું. ભગવાન રાજી થયા છે અને ભગવાન બોલ્યા કે તમે કે બહારથી તમે જેટલા સુંદર દેખાઓ, તમે જેટલા સૌંદર્યવાન છો, અંદરથી